પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પીએમજેઆઈ, જેને આયુષ્માન ભારત યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે, ભારત સરકારની એક મહત્વાકાંક્ષી આરોગ્ય યોજના છે. આ યોજના દેશના આર્થિક રીતે નબળા વર્ગોને કેશલેસ અને પેપરલેસ આરોગ્ય સેવાઓ પ્રદાન કરવા માટે રચવામાં આવી છે. યોજનાના મુખ્ય ફાયદા: વર્ષમાં ₹5,00,000 સુધીનું હેલ્થ કવરેજ. આ કવરેજ સેકન્ડરી ટર્શિયરી હોસ્પિટલાઇઝેશન માટે ઉપલબ્ધ છે. કેશલેસ સારવાર. લાભાર્થીઓ પેનલમાં સમાવિષ્ટ જાહેર અને ખાનગી હોસ્પિટલોમાં કેશલેસ સારવાર મેળવી શકે છે. પોર્ટેબિલિટી. આ યોજનાના ફાયદાઓ દેશભરમાં કોઈપણ પેનલમાં સામેલ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. અગાઉથી હોય તેવા રોગો માટે કવરેજ. પહેલેથી હોય તેવા રોગો માટે પ્રથમ દિવસથી જ કવરેજ ઉપલબ્ધ છે. પેપરલેસ પ્રક્રિયા. નોંધણી અને સારવાર માટે સરળ અને ડિજિટલ પ્રક્રિયા. યોજનાની પાત્રતા. પીએમજેઆઈ માટે પાત્રતાનું નિર્ધારણ સામાજિક આર્થિક જાતિ જનગણના SECC 2011 ડેટાબેઝના આધારે થાય છે. પાત્રતાના માપદંડ નીચે મુજબ છે. 16 થી 59 વર્ષની ઉંમરના પુખ્ત પુરુષ સભ્ય વગરના પરિવારો. માત્ર વિકલાંગ સભ્યો ધરાવતા પરિવારો. જમીન વિના મજૂરીથી આવક ધરાવતા કુટુંબો. શહેરી વિસ્તારોમાં, ખાસ કરીને મેન્યુઅલ સ્કેવેન્જર્સ અથવા ઘરગૃહોના લોકો. પીએમજેઆઈ કાર્ડ કેવી રીતે મેળવવું? ની સત્તાવાર વેબસાઇટ પર જઈને MyEligible વિભાગમાં તમારી પાત્રતા તપાસો. તમારું નામ, રેશન કાર્ડ નંબર અથવા મોબાઈલ નંબર દાખલ કરો. પાત્રતા મળ્યા પછી, નિકટના સામાન્ય સેવા કેન્દ્ર CSC પર જઈને HHD કોડ સાથે અરજી કરો. કાર્ડ મેળવવા માટે ₹30ની નામાંકિત ફી ચૂકવો. જરૂરી દસ્તાવેજો. પીએમજેઆઈ કાર્ડ માટે અરજી કરવા માટે નીચેના દસ્તાવેજોની જરૂર પડે છે. આધાર કાર્ડ અથવા અન્ય ઓળખનો પુરાવો. રહેઠાણનો પુરાવો, જેમ કે યુટિલિટી બિલ. આવક પ્રમાણપત્ર અથવા BPL કાર્ડ. રેશન કાર્ડ અથવા ઘરગથ્થુ ઓળખ નંબર HHD. મોબાઈલ નંબર. યોજનાની વિશેષતાઓ. પીએમજેઆઈ હેઠળ 1929 પ્રકારની તબીબી પ્રક્રિયાઓ આવરી લેવામાં આવે છે, જેમાં શસ્ત્રક્રિયાઓ, ડાયગ્નોસ્ટિક ચાર્જ અને ICU ખર્ચ સામેલ છે. હોસ્પિટલાઇઝેશન પહેલાના 3 દિવસ અને બાદના 15 દિવસ સુધીના ખર્ચ પણ આવરી લેવાય છે. આ યોજના દેશભરના 10 કરોડથી વધુ પરિવારોને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરે છે, જેનાથી આશરે 50 કરોડ લોકો લાભાન્વિત થાય છે. પીએમજેઆઈ દેશના આરોગ્ય ક્ષેત્રમાં એક ક્રાંતિકારી પહેલ સાબિત થઈ રહી છે, જે ગરીબી ઘટાડવામાં પણ મદદરૂપ બની રહી છે. પીએમજેઆઈ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ના ફાયદા. વર્ષમાં ₹5,00,000નું કવરેજ. લાભાર્થીઓને દર વર્ષે ₹5,00,000 સુધીનું આરોગ્ય કવરેજ મળે છે, જે મુખ્ય બીમારીઓ અને તબીબી પ્રક્રિયાઓ માટે છે. કેશલેસ સારવાર. આ યોજના હેઠળ લાભાર્થીઓ જાહેર અને ખાનગી હોસ્પિટલોમાં કેશલેસ મેડિકલ સેવાઓનો લાભ લઈ શકે છે, જે ખિસ્સામાંથી ખર્ચનો ભાર ઘટાડે છે. વિશાળ કવરેજ. પીએમજેઆઈ અંદાજે 1929 તબીબી પ્રક્રિયાઓ માટે કવરેજ પ્રદાન કરે છે, જેમાં ઓપરેશન, ICU ખર્ચ અને અન્ય તબીબી સેવાઓનો સમાવેશ થાય છે. પોર્ટેબિલિટી. લાભાર્થીઓ દેશભરમાં કોઈપણ પેનલમાં સમાવિષ્ટ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ મેળવી શકે છે. અગાઉથી હોય તેવા રોગો માટે કવરેજ. આ યોજનામાં પહેલેથી હોય તેવા રોગો માટે કોઈ વેઇટિંગ પીરિયડ નથી, એટલે કે આ રોગો માટે કવરેજ પ્રથમ દિવસથી ઉપલબ્ધ છે. હોસ્પિટલાઇઝેશન પહેલા અને પછીના ખર્ચને આવરી લેવું. પીએમજેઆઈ હોસ્પિટલાઇઝેશન પહેલાના 3 દિવસ અને બાદના 15 દિવસ સુધીના ખર્ચને પણ આવરી લે છે. કોઈ જાતીય અથવા ઉંમર આધારિત પ્રતિબંધ નથી. કુટુંબના સભ્યોની સંખ્યા, ઉંમર અથવા જાતિ આધારિત કોઈ પ્રતિબંધ નથી, જેથી દરેક વ્યક્તિને સમાન લાભ મળે. આ રીતે, પીએમજેઆઈ નાણાકીય રીતે નબળા વર્ગોને આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવવાનો એક મહત્વપૂર્ણ ઉપાય છે.
સંપૂર્ણ અભ્યાસક્રમ માટે ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આભાર.